સીતારામ મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઉપર. આજના વિડીયોમાં આપણે મિની ટ્રેક્ટરમાં જે સબસિડી મળવાની છે એના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તો ક્યારે ફોર્મ ભરવાનું છે અને શું ધ્યાનમાં રાખવાનું છે અને કેટલી સબસિડી મળશે અને કઈ તારીખ છેલ્લી છે એની આપણે સંપૂર્ણ વિગત મેળવવાની છે. તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો. તો મિત્રો આપ સૌ જાણો છો કે મિની ટ્રેક્ટર શું છે કે ભાઈ 15 થી 30 હોર્સ પાવરનું જે ટ્રેક્ટર હોય એને સરકાર મિની ટ્રેક્ટર ગણે છે અને એ મિની ટ્રેક્ટર માટે સરકાર અહીંયા આપને સબસિડી આપી રહ્યા છે. હવે સૌથી મહત્વની વાત મિત્રો કે આ મિની ટ્રેક્ટરની અંદર કેટલી સબસિડી મળવા પાત્ર છે. તો સામાન્ય ખેડૂત માટે 40% સબસિડી મળવા પાત્ર છે અને મહત્તમ રકમ છે 45,000 રૂપિયા છે. બેમાંથી જે ઓછું હશે તે મતલબ કે જો તમે ભાઈ ₹1,00,000 ટ્રેક્ટર લીધું તો 40% પ્રમાણે 40,000 થાય. તો તમને 45,000 નહીં મળે, 40,000 મળશે. પણ તમે 2,00,000નું ટ્રેક્ટર લીધું ભાઈ સ્વરાજનું, તો તમને ₹90,000 સબસિડી મળવા પાત્ર થાય. પણ મેક્સિમમ તમને કેટલી મળશે? ₹45,000 સબસિડી મળશે. એમ સેમ તમે જો એસસી, એસટી કેટેગરીમાંથી આવતા હોય, તો તમને કુલ કિંમતના 50% અને 60,000 બેમાંથી જે ઓછું હશે તે મળશે. અને સૌથી મહત્વની વાત મિત્રો કે અહીંયા આ રકમ છે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા થશે. આ તમને રોકડા નથી મળવાના કે જે ટ્રેક્ટર વેચે છે એને પણ નથી મળવાના. સીધા તમારા ખાતાની અંદર જમા થવાના છે મિત્રો. તો આ યોજનાનો લાભ કોણ લઈ શકશે મિત્રો? તો સિમ્પલ રૂલ છે અહીંયા કે તમે ગુજરાતના કાયમી વસવાટદાર હોવા જોઈએ, 7/12/8 તમારા નામનો હોવો જોઈએ અને છેલ્લા 10 વર્ષની અંદર ટ્રેક્ટરની કોઈ સહાયનો તમે લાભ લીધેલો ના હોવો જોઈએ. મિની ટ્રેક્ટર કે મોટું ટ્રેક્ટર, જો બેમાંથી કોઈ એક સહાય લીધી છે તો આ તમને સહાય મળશે નહીં. અને જો તમારું સંયુક્ત ખાતું હોય તો સંયુક્ત ખાતામાંથી એક જ સભ્યને આ સહાય મળવાપાત્ર છે. મતલબ કે 5 જણાનું સંયુક્ત નામ હોય તો 5 જણા લેશો તો કોઈ એક વ્યક્તિને જ આ મળશે લાભ, બીજાને મળશે નહીં. મતલબ કે ખાતા દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર છે. હવે અરજી કરવા માટે મિત્રો સામાન્ય ક્યાં-ક્યાં પુરાવાની જરૂર પડશે? તો સૌથી પહેલાં તો તમારે આધાર કાર્ડ જોઈશે અને આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે ઓટીપી વાળો, એ મોબાઈલ નંબર જોશે. તમારો 7/12/8 ઉતારો જોશે અને બેંક વિગત. તમારું જે 7/12/8માં નામ જે છે એ જ નામનું તમારે બેંક એકાઉન્ટ પણ જોઈશે અને પાસપોર્ટ સાઈઝનો ફોટો અને જો તમે કોઈ જાતિમાં આવતા હોય તો એની જાતિનો દાખલો મિત્રો. હવે અરજી કઈ રીતે કરવાની છે મિત્રો? તો સૌથી પહેલા તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે. તમે ગ્રામ પંચાયત અથવા તમારા જે ગામના વીસી હશે એ પણ તમને આ અરજી કરી આપશે. અને બીજું તેની અંદર તમારે ઈ-કેવાયસી કરવાનું છે. મોબાઈલ ફોન તમારો જે આધાર કાર્ડમાં જે નંબર હોય એનાથી ઈ-કેવાયસી કરીને તમારે ખેતીવાડી યોજનામાં આ યોજનાનું નામ હશે એ ક્લિક કરીને જરૂરી જેટલી પણ માહિતી માગે એ માહિતી ભરીને તમારે કન્ફર્મ કરવાનું છે અને તમારે એની પ્રિન્ટ લઈ લેવાની છે અને પ્રિન્ટ તમારે સાચવીને રાખવાની છે મિત્રો. હવે તારીખની વાત કરીએ મિત્રો તો તારીખ જે છે 27 માર્ચ એટલે 2 દિવસ થઈ ગયા છે ઓલરેડી. 27 માર્ચથી ચાલુ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે 26 એપ્રિલ. એટલે ટોટલ સરકારે 1 મહિનો આપ્યો છે અને ખાસ ધ્યાન રાખજો આ યોજના વર્ષમાં એક જ વાર ખુલે છે અને 1 મહિના માટે જ ખુલે છે. એટલે કે વારંવાર આખું વર્ષ ચાલુ નથી રહેવાની. તમારે જો ગણતરી હોય મિની ટ્રેક્ટર લેવાની તો સૌથી પહેલા પોર્ટલ ખુલી ગયું છે તો અરજી કરી દેજો. છેલ્લા દિવસની રાહ જોતા નહીં મિત્રો. હવે અરજી કરતી વખતે તમારે સામાન્ય 2-3 વસ્તુનું ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા કે તમારે પહેલા ટ્રેક્ટર લેવાનું નથી. તમારે સૌથી પહેલા અરજી કરવાની છે. તમે અરજી કરશો એટલે તમને સરકાર તરફથી પ્રી એપ્રુવલ પૂર્વ મંજૂરીનો એક મેસેજ આવશે. એ મંજૂરીનો મેસેજ આવે પછી તમારે ટ્રેક્ટર ખરીદવાનું છે. તો પહેલાથી તમે લઈ લીધું છે તો તમને સબસિડી મળવા પાત્ર નથી. બીજી વાત, સરકારે માન્ય કરેલા ડીલર પાસેથી જ લેવું. એટલે તમે જે પણ ડીલર પાસે જાઓ એને ચોખવટથી પૂછજો કે ભાઈ તમારું સરકારનું જે લિસ્ટ છે એમાં નામ છે કે નહીં. જો એનું નામ નહીં હશે તો તમને સબસિડી મળશે નહીં. એકવાર તમે આવું સબસિડીવાળું ટ્રેક્ટર લીધા પછી 5 થી 7 વર્ષ સુધી અન્ય કોઈ વ્યક્તિને વેચી શકશો નહીં કારણ કે તમને એમાં સરકારે સબસિડી આપેલી છે. બીજી વસ્તુ કે આમાં જેટલા ફોર્મ ભરે બધાને સબસિડી મળી જવાની નથી. મિત્રો કોમ્પ્યુટરાઇઝ ડ્રો સરકાર કરશે એટલે કે સરકાર પાસે લિમિટેડ એક ફિક્સ બજેટ છે. જેટલી અરજી આવશે એમાંથી એ બજેટને આધારે જેટલી અરજી મંજૂર થવાની થતી હશે એટલી કોમ્પ્યુટરાઇઝ ડ્રોથી મંજૂર થશે અરજી અને તમારી અરજી મંજૂર થશે એટલે તમારામાં એક મેસેજ આવી જશે અને પછી તમારે આગળની કાર્યવાહી કરવાની છે. તો મિત્રો તમે મિની ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો આજે જ અરજી કરી દેજો અને કાંઈ પણ જરૂરિયાત પડે તો કોમેન્ટ કરજો. હું એમાં તમારો કોમેન્ટમાં જવાબ આપીશ. હું છું પ્રોફેસર ભાર્ગવ અને આવા જ વિડીયો માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જરૂરિયાત વ્યક્તિઓ તમારા મિત્ર મંડળ અથવા ગામના ગ્રુપમાં વિડીયો શેર કરજો જેથી કરીને બધાને માહિતી મળે. સીતારામ મિત્રો.